બાળકો ફેલ શબ્દ સાંભળો ને તો આમ પગ નીચેથી જમીન જતી રહે, બરોબર ને? તો આજે એવી જ કંઈક સ્ટોરી છે જે તમને બહુ જ મોટું ઇન્સ્પાયર કરી દેશે કે ફેલ શબ્દને તમે એવું વિચારશો સર ફેલ એ જ સક્સેસ છે. તો આપણી જોડે અહીંયા છે મયુર સર. મયુરભાઈ મજામાં? તો તમને એવું લાગે સર આ મયુર સર કેમ કીધું? મયુરભાઈ આપણા જૂના સ્ટુડન્ટ છે, પણ આજે અમારું અચાનક એમની સાથે મળવાનું થયું એક જગ્યાએ, એક કંપનીની અંદર. તો હું તમને એમની જે સ્ટોરી છે એ અહીંયા કહેવા માંગુ છું ને એમની સ્ટોરી સાંભળીને તમે બહુ જ ઇન્સ્પાયર થવાના છો. તો પહેલો પોઈન્ટ અમારો એ છે કે બાળકો ફેલ થવાનો ડર તમને લાગતો હશે, બરોબર? અને જે ડર હોય ને ફેલ થવાનો ડર એ મયુરભાઈ પોતે સહન કરી ચૂક્યા છે. તો મયુર, આપણે તે જે 10માની એક્ઝામ આપી હતી, જનરલી ક્યારે આપી હતી? આમ કોઈ સાલ યાદ છે? 2021માં આપી હતી. 2021માં આપી હતી. તો 2020માં આપ્યા પછી તું બધા વિષયમાં પાસ થઈ ગયો? નહીં, પાસિંગ 2021 હતું. 2018માં આપી હતી એક્ઝામ. 2018માં આપી હતી. બરાબર છે. અને 2018માં તું પાસ થઈ ગયો તો કે ના, ફેલ થયો? ફેલ થયો હતો એમ ને? અને ત્યારે આમ તને દુઃખ થયું હતું બહુ કે હું સર ફેલ થઈ ગયો? હા, દુઃખ થયું હતું બહુ. કેમ કે બધા મિત્ર આગળ નીકળી ગયા હોય અને આપણે પોતે ફેલ થયા હોય એટલે દુઃખ થાય આમ. અને કોઈ નેગેટિવ વિચાર આવતા હતા આમ ઘણા બધા? ના, એવા આવતા હતા તો ખરી નેગેટિવ વિચાર કે આગળ જઈને શું કરી, શું થશે મારું, આ બધું વિચાર તો આવતા હતા. સાચી વાત છે. અને પછી તે પાછો સેકન્ડ ટ્રાય આપ્યો એ બી મેં સાંભળેલું છે. હા, સેકન્ડ ટ્રાય પણ આપ્યો હતો, પણ સેકન્ડ ટ્રાયમાં પણ હું ફેલ થયો બીજી વાર પણ. વિચારો હવે, એક વખત આપણે ફેલ થઈએ તો ચાલે, બીજી વખત ફેલ થઈ તો પણ માણસ હિંમત નથી હારતું. તો તમારે અહીંયા ઘણા બધા પોઈન્ટ સમજવા જેવા છે. આ સ્ટોરી, આ વિડીયો એટલા માટે પેરેન્ટ્સ એ સ્ટુડન્ટ માટે હું લઈને આવ્યો છું કે સક્સેસ સ્ટોરી કોને કહેવાય, હજી બહુ બધા રાઝ છે તમારે સાંભળવાના છે અને સાંભળીને તમને ઘણું ઇન્સ્પાયર મળશે. તો મયુરભાઈ, બીજો મારો પ્રશ્ન એ છે કે ફેલ થઈ ગયા, 2 ટ્રાયલ થઈ ગઈ, 2 ટ્રાયલ પછી તમારી જર્ની શું હતી એ મને કહો. ક્યારે તમે મારી સાથે જોડાયા? બીજી વાર ફેલ થયો હતો. પછી હું ઘરે હતો, મારો ફ્રેન્ડે મને એમ્પલ ટ્યુશનનું મને એડ્રેસ આપ્યું. મને વિમલ સરનો, જનક સરનો નંબર આપ્યો. મેં વિમલ સર જોડે વાત કરી, ટ્યુશન અહીંયા રખાયું. સર મને બહુ સારી રીતે સમજાવતા હતા. તો મને મેથ્સમાં થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો ધીમે ધીમે. બરાબર છે. મેથ્સમાં એમ થયું કે ના હવે મારું અહીંયા પડી જશે, વાંધો નહીં આવે. એટલે આમ આયા પછી આમ કોન્ફિડન્સ આવી ગયો કે હવે મારો વાંધો નહીં? હા, અહીંયા જ્યારથી ટ્યુશન રખાયું ત્યારથી કોન્ફિડન્સ લેવલ વધારે વધી ગયો. વધારે વધી ગયું. અને પછી હવે ડાયરેક્ટ આપણે વસ્તુની વાત કરીએ. તમે અહીંયા કેટલા કલાક મહેનત કરતા હતા મારી સાથે? 3 કલાક 4 કલાક. પછી રાત્રે પણ 2-3 વાગ્યા સુધી ક્લાસીસ પર ચાલતા. એટલે આખો દિવસ ગણવા જઈએ તો 15 થી 16 કલાક તમે મહેનત. યસ, બરોબર. એટલે તમે ફેલ થઈ ગયા છો તો ફેલ થઈને તમારે એક્ઝામ આપવાનું બંધ નથી કરી દેવાનું, નાસીપાસ ક્યાંય થવાનું જ નથી. ટ્રાય ચાલુ રાખો, સક્સેસ જરૂરથી મળશે બાળકો. અને પછી તમને છેલ્લે સુધી એવું કંઈક હતું મગજમાં કે આ વખતે કદાચ ફેલ થઈ જઈશ તો? એવું આમ 2 વખત થયા એટલે ત્રીજી વખત થોડુંક ડર તો લાગતું હતું, પણ જે પ્રમાણે તૈયારી કરી હતી એ પ્રમાણે તો હતું જ કે પાસ થઈ જઈશ. અને જે દિવસે તમે પાસ થઈ ગયા એ દિવસની ખુશી કેવી હતી? બહુ જ ખુશ હતો. સૌથી પહેલા ટ્યુશન પર આવ્યો હતો, સરને મળવા આવ્યો હતો. તમે પેંડા ખવડાયા તો મને યાદ છે હજી. અને ખાસ કરીને એ વાત છે કે તમારે જૂની એક્ઝામ જે તમે આપી હતી એમાં કેટલા માર્ક્સ હતા? મારે મેથ્સમાં 20 માર્ક જ હતા. 20 માર્ક્સ. અને પાસ થયા એમાં કેટલા હતા? 50 માર્ક આવ્યા હતા. 50 માર્ક. બાળકો, ફેલ થઈ જાવ એટલે એવું નથી મેથ્સ નથી આવડતું, પણ આપણે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવાના મૂકી દઈએ છીએ, શીખવાનું મૂકી દઈએ છીએ. અને તમને એમ લાગતું સર અમને કેમ અત્યારે આ સ્ટોરી કહે છે? તમે અત્યારે 15 દિવસ એક્ઝામના બાકી છે, હજી પણ તમે મહેનત કરી લો તો પાસ થઈ જાવ છો. અને કદાચ તમે ફેલ થઈ ગયા તો નાસીપાસ થવાની કઈ જરૂર જ નથી. સરસ, તમારી પાસે એક્ઝામ્પલ છે, હજી સ્ટોરી ચાલુ છે આપણી. અને હાલમાં તમે ધોરણ 10 પતી ગયું, બરોબર? પછી તમે શું ભણ્યા અને શું કર્યું? 10 પછી મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે. તો મયુર જે છે એ અત્યારે હાલમાં એમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું છે. કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે સારામાં સારી એક કોઈ કંપની છે એમાં પ્રતિષ્ઠિત જોબ પણ કરે છે. વિચાર કરો, ધોરણ 10 પછી તમે મૂકી દીધું હોત ભણવાનું કે હવે નથી મળવું, ફેલ થઈ ગયા, નાસીપાસ થઈ ગયા, તો આજે તમે જે મયુરભાઈને જોવો છો કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે તમે જોઈ શકે? ના જોઈ શકે. તો કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ પણ વસ્તુની અંદર
સખત મહેનત કરો. મહેનત સિવાય કોઈ ઓપ્શન નથી અને મહેનત કરો એટલે સફળતા મળે. એનું સક્સેસ ઉદાહરણ તમારી સામે અહીંયા છે. મયુરભાઈ, બાળકોને તમે શું કહેવા માંગો છો કે આમ, કેમ કે મેં એ વસ્તુ ફેસ નથી કરી કે ફેલ થઈને શું કરવું, અને મને એટલી ખબર છે જેટલા ફેલ થયા છે ને એ લોકોએ લાઈફમાં બહુ કંઈ કર્યું જ છે, સક્સેસ જોરદાર કર્યું છે. તો તમે શું કહેવા માંગો છો કે અત્યારની એક્ઝામ માટે? અત્યારે કોઈ વધારે મહેનત કરવી જોઈએ, ધ્યાન આપવું જોઈએ ભણવામાં વધારે ને વધારે. કોઈ ફેલ થાય તો બહુ એટલો સ્ટ્રેસ ના લેવો જોઈએ, એમને બીજી વાર પ્રયત્ન કરવો જોઈએ. પાસ થઈ જ જાઓ તમે મહેનત કરો એટલે. અને 10માં અમને કોમ્પ્યુટર એન્જિનિયર પતાવી દીધું એટલે હવે એમને ફેલથી તો ડર જ નથી લાગતો. કદાચ કાલ સવારે લાઈફમાં બી એ ફેલ થશે ને તો એ માણસને એ ખબર હશે કે ભાઈ મારે ઊભું કેવી રીતે થવું. અને હજી આગળ ભણવાના છો કે બસ અહીંથી સ્ટોરી ખતમ કરવાની? ના, ભણવાનું છે. ભણવાનું છે. હજી પિક્ચર હવે બાકી હે મેરે દોસ્ત, બરોબર ને? આજ તો મને મળી ગયા એટલે હું એમને લાવ્યો છું કે ભાઈ તમારા અમારા વિદ્યાર્થીઓને આ સ્ટોરી પેરેન્ટ્સના કહેવું જ પડશે. એટલે એ ટાઈમ નીકાળીને અત્યારે ડાયરેક્ટ જોબથી જ અહીંયા આવ્યા છે. અને હજી એમને બીટેક બેચરલ એન્જિનિયરિંગ કરવાનું જ છે અને હજી પણ એમની જર્ની ચાલુ છે. તો બાળકો, આ જ રીતે મળીએ. એક મયુરભાઈ નથી, એવા ઘણા બધા બાળકોને અમે ભણાયા છે, સક્સેસ કર્યા છે કે જે લોકો આજ સારા સારા પ્લેટફોર્મ ઉપર છે. આ સ્ટોરીથી કહેવાનો મોટિવ એ છે કે જેમ મયુરભાઈએ મહેનત કરી છે, મયુરભાઈ પાસ થઈ ગયા છે, સક્સેસ થયા છે, એમ તમે પણ સારી મહેનત કરીને સક્સેસ થાઓ. તો એક્ઝામ માટે આપણે ઓલ ધ બેસ્ટ. શું કેવું મયુરભાઈ? ઓલ ધ બેસ્ટ ઓલ સ્ટુડન્ટ્સ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વિમલ સર ને જનક સર, જેમણે મને બહુ હિંમત આપી. ના, ખરેખરની વાત એ છે કે હિંમત તો અમે બધાને આપીએ જ છીએ, પણ મહેનત કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ કે ક્લાસની અંદર દરેક ટીચર બધાને સરખું જ સમજાવે, પણ એ સમજ્યા પછી તમે પોતાના અંદર લો ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લિયર છે? તો મળીએ આપણે પછી.